અધ્યક્ષ આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરો કે તેઓ આપણને ઉદ્બોધન કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. જોરદાર તાળીઓના ગગડાટથી આપણે વધાવશો. આપણે એમના ઋણી છીએ. બોલો બળવાડા દેવ કી જય. સમગ્ર વિસ્તારનું અને આપણા સૌનું સદભાગ્ય છે કે રાષ્ટ્રીય સંત જેમના પ્રત્યે લાખો કરોડો લોકોને શ્રદ્ધા હોય દેશમાં, પોતે દમ ધકતા તાપમાં પોતાની તબિયત તંદુરસ્ત હોય છતાં પણ જ્યાં સૌથી વધારે ગરમી પડે છે એવા પ્રદેશની અંદર જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના જે સમાજો છે એમના દીકરા દીકરી ભણી શકે એના માટે રાત દિવસ જાતે પ્રત્યક્ષ જઈ અને જાગૃતિનું કામ અને ટેલ નાખીને તમે તમારા દીકરા દીકરીને ભણાવો એના માટેનું જેમના નેતૃત્વમાં કામ થઈ રહ્યું છે એવા 1008 પરમ વંદનીય કણીરામ બાપુના ચરણોમાં વંદન કરું છું. તરુવર સરુવર સંતજન ચોથા બરસત મેં પરમારથ કે કારણે ધરિયા ચારે દેહ. આ દેહ પોતાના માટે નહીં, પરમારથ માટે ધર્યા છે. અને સમાજના તમામે તમામ સંતાનો એ મારા દીકરા છે, મારા બાળકો છે, એમનું કલ્યાણ થાય દીકરા દીકરીઓનું, એમના માટે બાપુ મહેનત કરી રહ્યા છે. અને એમના ચરણોમાં વંદન એટલા માટે પણ મારે કરવા પડે કે હમણાં થોડા દિવસ પહેલા હું ગયો તો, થોડા મહિના પહેલા કુંભ, અને કુંભની અંદર જઈ અને પ્રયાગની ધરતી ઉપર જે બાપુએ જે રામ રોટલો કર્યો ને એના વખાણ આખો દેશ વખાણ કરતો. આખા દેશની અંદર વખાણતા હતા કે વાહ ભાઈ વાહ, આ કોણ, આ સંત કોણ. અને ત્યારે વડવાળા દુધરેજ જગ્યાની વાત આવે અને ત્યાં માત્ર ગુજરાતના નહીં, પૂરા ભારત વર્ષમાંથી અલગ અલગ લોકો આવી અને ત્યાં ભોજન પ્રસાદને ત્યાં જઈને બાજરીના રોટલા પાછા અહીંથી બાજરી લઈ જઈને, અહીંથી શાક લઈ જઈને, મેં પોતે જાતે દૂધ અને રોટલો બધું ત્યાં વાળું ત્યાં મેં જાતે કર્યું છે. એટલા માટે બાપુ કહું છું, આ રોટલો એવી આપણી જગ્યા, એવું આપણું સ્થાનક, અને એવું સ્થાનક, એવી આસ્થાનું કેન્દ્ર કે બીજા બધાને તો દાનમાં કોઈ પૈસા આપે, કોઈ ધન આપે, પરંતુ અહીંયા તો જઈએ ને પોતાના દીકરાને દાનમાં આપે. એવી પરંપરા, જે ઉજળી પરંપરા છે વડવાળા દેવની, એ જગ્યાના મહંત શ્રી આપણા બધાની વચ્ચે અહીંયા ઉપસ્થિત હોય, આપણા બધાનું સદભાગ્ય છે. એવું જ કદાચ ઘણી વખત આપણા ધ્યાનમાં નથી આવતું હોતું, ઘરના હોય ને એની ખબર નથી પડતી હોતી, પરંતુ જે કુળની અંદર પદ્મશ્રી મળે તો આખું કુળ તરી જતું હોય છે. અને એ આપણા રબારી સમાજમાં, એ આપણા દેહાઈ સમાજમાં આદરણીય માલજી બાપા, જેણે જીવનભર બીજા માટે, શિક્ષણ માટે કામ કર્યું, પદ્મશ્રી તરીકે એમને નવાજવામાં આવ્યા છે ભારત સરકારે, રાષ્ટ્રપતિશ્રીએ. એ આખા કુળનું ગૌરવ છે. એવા આદરણીય માલજી કાકા આજના મુખ્ય દાતા, અને જેમણે અહીંયા પૂર્વ ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું છે અને શિક્ષણના કામ માટે દાન આપ્યું, એના માટે હું એમને ખૂબ અભિનંદન આપું છું. ભાઈ રઘુભાઈ દેસાઈ વર્ષોથી દાન આપતા દ્વારકાધીશના પરમ શિષ્ય, માન્ય શ્રી વગર ચૂંટણી લડે સંસદ સભ્ય એવા માન્ય શ્રી બાબુભાઈ દેસાઈ, આપણા કોઠારી બાપુ ખૂબ જાગૃતતાપૂર્વક સમાજને દિશા આપવાનું કામ કરે છે દરેક કામની અંદર. એવા જ આપણા તળપદી ભાષામાં પણ અમને બરાબર કાંઈ ખખડાવવાનું હોય તો ખખડાઈને પણ કે આવું ના એડે, આવું કરવું પડશે, એવા એપીએમસીના ચેરમેન, પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી અમારા વડીલ ગોવાભાઈ દેસાઈ, સાથે ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ સોલંકી, આપણા માવજીભાઈ, અમારા યુવાન ધારાસભ્ય, અને અમે સાથે ઘણા સમયથી સહકારમાં પણ કામ સાથે કરી રહ્યા છીએ એવા માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ, અને મારા મિત્ર સુખ દુઃખના વર્ષોના સાથી માન્ય શ્રી અર્જણભાઈ, અમારા ભાઈ હતનભાઈ, અમારી પૂરી ટીમ, ત્યાંથી લાલજીભાઈ, બધા આગેવાનો, તમામના નામ લઈ શકાય, તમામ દાતાશ્રીઓ, વડીલો, તમામના ચરણોમાં વંદન કરું છું. આ સંસ્થાની સાથે જૂના સ્મરણો ખૂબ યાદ આવે છે. એ સંસ્થા જ્યારે ચાલુ કરવાની હતી ત્યારે એ વગેરે બાપુ યાદ આવે. અને એક બે ગાડી લઈને ગામડા બધા વિરોધ લઈને એ બધા ઘણા બધા બેઠા છે.
દેજો એમ. અહીંયાથી 10 જણા બેઠા છે, અમે બધા ભેગા થઈને મેં કીધું મહેરબાની કરો તમે હમણાં રૂમમાં રહો. એટલે અહીંયા એક રૂમ કર્યો, ત્યાં રાખ્યો ને ત્યાં જઈને સમજાઈને અમે 2 જણા બધું રાગારું હે આખું એમને એમ કરી નાખ્યું. મને યાદ છે આ દિવસો. એ હોલ્યું નહોતું, બહુ અઘરું હતું. એ પછી કીધું કે સાત્રાલય લેવી છે. હા મારા અર્જણભાઈ, અને એમને જઈને મને કહે વિરમભાઈ કે અર્જણ ગમે એવું કહેશે પણ તમે ઈ સાચું નહીં કે એ ગુણ ગુણ કરશે, તમે 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 જ જઈને કહેવું પડશે. મેં કીધું લે કરે છે કે છે તો કહે, ના હું આવું છું બહાર બેહે. અમે અર્જણભાઈ બધા ત્યાં જઈએ, કેશુભાઈ મુખ્યમંત્રી છે, અને ત્યાં જઈને બાપુ કહે કોઈ પણ રીતે સાત્રાલય સરકારી ખર્ચે તમે 2 લાખ 5 લાખ 10 લાખ દાન આલી દેશો તો દાનથી પૂરું નહીં થાય. આવનારા સમયમાં વર્ષો સુધી સરકારના પૈસા આયા કરે એવું તમે કેશુભાઈ પાસે જઈને કરાવી લાવો. અને અમે 3-4 મિત્રો ત્યાં જઈને એવી જીત પકડીને કીધું કેશુભાઈ આ તો કરવું પડશે. અને સરકારે એ વખતે બાપુ મંજૂર કરીને લગભગ 18 કે 22 સીટોનું પહેલી વખત અર્જણભાઈ 22 સીટોનું એ આપણને મંજૂર કરીને આવ્યું. અને એ ટાઈમે વિરમભાઈની ગાડીમાં બેસીને અમે બધા ગયેલા અહીંથી. એમ કહીને તમારી ગાડીમાં નહીં મારી ગાડીમાં તમારે બેસવું પડશે. એટલું ને એ ગાડીમાંથી ત્યાંથી 22 સીટોની તો મળી ગઈ. પછી થોડા સમય પછી આવીને કે 22 થી તો સમાજના છોકરાનું પૂરું નહીં થાય. પછી સરકાર બદલાવી નરેન્દ્રભાઈ આવ્યા મુખ્યમંત્રી તરીકે, અને ફરી પાછા ભાઈ જવાહરલાલ કે મંત્રી, અને કીધું મને 50-60નું કરાઈ આલો, 70નું કરાઈ આલો ગમે એમ કરીને. અને ફરી પાછા 70ની મંજૂરી સાથેની સ્પેશિયલ ગ્રાન્ટની વ્યવસ્થા સાત્રાલયની. અને તમે કરી આલો ને તમારે ભેગા આવવું પડશે. આ હક સાથે કામ કરવાવાળો અન્ય પુરુષ વિરમભાઈ આજે હું શ્રદ્ધાંજલિ આપું છું. અમને એક વખત તાલી પાડીને સ્વર્ગની અંદર એને સામાયું કથા એ પ્રમાણે એક વખત ફરી તાલી પાડીને એક વખત વધાવો આપણા વિરમભાઈને. મેં જાતે જોયું છે એટલે કહું છું, મેં જાતે જોયું છે બાપુ. અને આજે એ આપણા વજેરામદાસ બાપુનો ફોટો અહીં આગળ છે, હું જોઈ રહ્યો છું. એ પણ રાત દાડો રખડ્યા કરે, કોઈ કપડાનું 2-4 દાડા સુધી નાવા ધોવાનું કોઈ ઠેકાણું ન હોય, બાપુ પીવાનું ના હોય. પણ હું વડવાળા જગ્યાથી બાપુનો આદેશ છે, મારે આ કરવાનું છે. રાત દાડો કર્યા જ કરે. આ યોગદાન પાયાની અંદર ખૂબ મહેનત કરી છે ને ત્યારે થયું છે. મને કહે કે તમે શંકરભાઈ કર્યો, હું તો કરું ભાઈ. મેં તો મારું તો ફરજ હતી. હું તો સુખ દુઃખનો સાથી રહ્યો છું. મારા માટે ક્યાં ઓછું કર્યું હતું. આ ગંઢિયાના જવાનિયાના બાકી બધું હું જોઈ રહ્યો છું. મને તો સમાજનો પોતાનો ગણ્યો છે કાંઈ નહીં. રઘુભાઈ 2-5 વર્ષ નહીં, એક વખત ધારાસભ્ય થઈ જાય એવું નહીં. આ સમાજ, આ જ વિસ્તાર જેને 3 વખત મને ધારાસભ્ય તરીકે જીતાડ્યો. અને એટલે હું કંઈ કરું તો મને લાગે છે કે ઓછું, કંઈ મોટું કરી નાખું જેવું નહીં.
એ કરવું મારું કર્તવ્ય છે. આ જ વિસ્તારના પ્રજાજનોએ ખૂબ મને મહેનત કરી હતી અને ખૂબ મને જીતાડ્યો હતો. એટલે અમે કરીએ અને પછી બંધ થઈ ગઈ હમણાં સત્ર લાઈન. કઈ નાના મોટા પેલું હશે. બાપુનો આદેશ આવ્યો કે વડવાળા બાપુએ ત્યાંથી કીધું છે કે આ બંધ કરેલું છે, પણ સમાજે ભેગા થઈને બાપુને પ્રમુખ બનાવવાનું કીધું. ગમે એમ કરીને મહેરબાની કરીને જવાબદારી તમે લ્યો અને બધું હરખું હેડાડો. અને કીધું હવે ફરી ચાલુ કરવું પડે. અને બાપુનો આદેશ આવ્યો એટલે શિક્ષણ મંત્રી શ્રી અને સચિવશ્રી બંનેને હું એક ટાઈમે સ્પીકર હતો. એટલે એક ટાઈમે બધા આગેવાનો આવ્યા. અર્જણભાઈ, હર્તનભાઈ બધા આગેવાનો આવીને વાત કરી, તમારે રસ્તો કાઢવો પડે. મેં કીધું કરવું શું? બંધ છે, બંધ થઈ ગયું છે, હવે એને પુનઃજીવિત કરવું પડે. પુનઃજીવિત કરીને કે બીજા કીધું કોઈક બીજું માગે. મને માલજીભાઈ સાહેબને ખબર છે બીજા કોઈ માગી લે એટલે એની પાસે જતું રહે. મેં કીધું બીજે જાય નહીં, એનું મૃત્યુ છે, એને ફરી જીવતું કરો. સંસ્થાને ફરી જીવતી કરી બજેટની અંદર જે જૂની જોગવાઈ હતી એ પ્રમાણે, અને ફરી પાછી મૂળ સંખ્યા સાથે આ સમાજને છાત્રાલય આપવાનો નિર્ણય કરો. અને બે મંત્રીશ્રીને સચિવે મારી ચેમ્બરમાં બેસીને કીધું ઓર્ડર હાજ પહેલા કરી નાખું છું. મેં કીધું બાપુનો આદેશ છે, આ કામ કરવું પડશે. તો આ થઈ શકે છે. મને લાગે છે કે આ સંતોના આશીર્વાદને કારણે, અને સરકાર પણ ઉદાર છે ને, એમને સરકારને ઉદારતાપૂર્વક આ સમાજ ગમે છે એટલા માટે થાય. બાકી લાખો રૂપિયા ખર્ચે, કરોડો ખર્ચે તો થાય નહીં. પરંતુ આ કામ ખૂબ સારું. સરકારની મદદ લો. અહીંયા આપણા ધારાસભ્ય લવિંગજીભાઈ આવ્યા, એ પણ બાપુની પાસે આવીને પગે લાગવા આવ્યા. એટલે ત્યાં મેં વાત કરી, મેં કીધું લવિંગજી તમે આવ્યા છો તો આ છાત્રાલય તો તમારા વિસ્તારનું જ છે. એટલે એમણે કીધું કે તો કો વાત શું કરશે? એટલે બાપુને કીધું, મેં કીધું બાપુ ધારાસભ્યની ગ્રાન્ટમાં 11 લાખ તો એ આલીએ કે. એટલે આખી વાત ત્યાં આગળ થઈ. તો આ બધું સારું કામ બધું થશે ને એ એમણે હા પાડી બાપુના ચરણોમાં પગે લાગીને કીધું કે ના હું એ કરીશ. તો રઘુભાઈ આ તો બધાનું કામ છે, બધા સારું. બાપુએ નીકળતા મને ત્યાં બેઠો તો બાજુમાં, મને કે શંકરભાઈ તમે ઘણું કર્યું છે ને હજુ ઘણું કરશો, અને દાતાઓએ ખૂબ દાન આલે છે ને બધા સારું કરે, પણ એક કામ તમારે કરી આલવું પડશે. મેં કીધું બાપુ આદેશ કરો. મને કે લાઇટનો ખર્ચો ખૂબ થાય છે અને હજુ તો આ લાઇબ્રેરીના બધું થશે તો લાઇટ ખૂબ ચાલશે, તો ઉપર સોલર લગાડવા છે. મેં કીધું બાપુ પણ ખર્ચો કેટલો થાય? મેં કીધું 11 લાખ સુધીની વ્યવસ્થા અમુક ને કઈ વ્યવસ્થા કરાવું. કે એવું કશું નહીં, જેટલો થાય એટલું તમારે કરાવી આપવું પડશે. મેં કીધું સંતોના આશીર્વાદ હોય અને સંતોનું વચન હોય તો જે થશે બધી વ્યવસ્થા હું એની અંદરથી કરાવરાઈશ. બાપુ આપનો આદેશ, આપનો આદેશ. તો આ મને લાગે છે કે એમને કોના માટે? એમના છોકરા નથી, એમને તો સમાજના દીકરા દીકરી ભણીને આગળ વધે ને એમના માટે કરે છે. અને એમના માટે જ્યારે આ વાત કરતા હોય ત્યારે આપણી ફરજ થાય છે. બીજું સાથે સાથે બાજુમાં બેસાડીને મને વાત કરી બાપુ એક આજે, એ બહુ મોટી વાત કરી છે કે અમે 25 લાખ દાન આપો, 50 લાખ આપો, કરોડ આપો, 2 કરોડ દાન આપો, પરંતુ એક વખત દાન આપ્યો છો તે તો મકાન બંધાઈ જશે. પરંતુ અમને કંઈક એવું આપો કે દર વર્ષે દાન આયા કરે, દર વર્ષે દાન આયા કરે. મેં કીધું બાપુ એવું શું થાય? તો કે એક જો હાઈસ્કૂલ ગ્રાન્ટેબલ કરી આલો તો દર વર્ષે 50-50 લાખ રૂપિયા આયા કરે. 50-50 લાખ રૂપિયા એક વર્ષ નહીં, 100 વર્ષ સુધી એમને દર વર્ષે લાખ 50-50 લાખ 50-50 લાખ 2 વર્ષે કરોડ, 2 વર્ષે કરોડ. અને એમ કરીને સીધા જો 100 વર્ષ હેડ્યા જાય તો 50 કરોડ થાય, 50 વર્ષ હેડે તો 25 કરોડ થાય. તો મારે તો આવું કરવું છે. શંકરભાઈ તમે આવું કરાવી આપો મને. જરા વિચાર તો કરો, સંતો કેવું વિચારે છે સમાજ માટે. એટલે મેં કીધું બાપુ આપના આશીર્વાદ હશે તો આ કામ હર્તનભાઈને આપો
કરાઈ આપશું. મેં એકલે માથે નથી લીધું હો. હું મદદ પૂરી કરીશ, સરકાર પૂરેપૂરી સાથે રહેશે અર્જુનભાઈ, પરંતુ મેં કીધું કામ માથે તમારે લેવું પડશે, તો આ કરજો. તો પરમાત્માની ઈચ્છા હશે તો બોલાવો વડવાળા દેવ કી. તો કરોડોને એનો ફાયદો થશે ને આ જે કંઈ થાય છે એ સંતોના આશીર્વાદથી થાય છે. તમે મને પોતાનો દીકરો સમજીને મને અહીંયા બોલાવ્યો એના માટે આભાર. અને લાઇબ્રેરીમાં જે યુવાનો કામ કરી રહ્યા છે ને એમને એના મા બાપને હૃદયથી અભિનંદન આપું છું. આટલા જે અને લાગણી સાથે ભણેલા જે યુવાનો જે કામ કરી રહ્યા છે એ તમામ શિક્ષક મિત્રો, બાકી બધા મિત્રોને હૃદયથી ખૂબ અભિનંદન. આ સંસ્થા ખૂબ આગળ વધે, પાલે ફૂલે, ખૂબ આગળ વધે એવી હૃદયપૂર્વકની શુભકામનાઓ. બાપજીના ચરણોમાં વંદન અને સુખ શાંતિ ખમાન કહોળ આગળ વધારો. ખૂબ ખૂબ આભાર આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપનો. છેક પહેલેથી કરીને સાહેબે પણ પહેલા પણ કહ્યું હતું કે જ્યારે બોર્ડિંગની શરૂઆત હતી ત્યારે ઇસ્યુ હતો એ સાહેબે પતાયા, છાત્રાલય સાહેબે અપાયું, ને હવે તો એનાથી વિશેષ એટલું બધું કે આ સંસ્થા માટે સાહેબ શંકરભાઈ સાહેબના દરવાજા ખુલ્લા છે. અડધી રાતે પણ રબારી સમાજની આ સંસ્થામાં મદદરૂપ બનશે એવું સાહેબનો મંતવ્ય. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. સમાજ આપનો ઋણી છે, રબારી સમાજ હંમેશા આપનો ઋણી રહેશે. હવે આપણા સહદેવભાઈ દેસાઈ રાયસણ, તેમણે 2,51,000 રૂપિયા દાનમાં તો આપ્યા છે, પણ ત્યાં 400 વિદ્યાર્થીઓ આપણા વિસ્તારના રાયસણમાં અભ્યાસ કરે છે. તો ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહદેવભાઈનું સન્માન પાઘડી અને શાલથી કરવા માંગે છે. તો વેલકમ સહદેવભાઈ, આ પધારો. અને ત્યાં વિદ્યાર્થીઓ, અહીંના 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, તો સહદેવભાઈનું સ્વાગત અને સન્માન આપણા વિદ્યાર્થીઓ કરશે. પહેલા મહેમાનોને જવા દો. ખૂબ ખૂબ આભાર શંકરભાઈ ચૌધરી સાહેબ આપનો. એમને બહાર જવાનું હોય, જેટલા મહેમાનોનું ઉદ્બોધન લીધું છે, બધા મહેમાનોને બહાર જવાનું હોય એમને આપણે ઉદ્બોધનમાં પહેલા લીધા છે. તો સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બાય પધારજો. આપના હૃદયના ભાવ થકી રાધનપુર વઢિયાર રબારી સમાજ એટલે તમારો પરિવાર ગણાય, અને આપનો પરિવાર એટલે રબારી સમાજ, રાધનપુર વઢિયાર પરગણા રબારી સમાજ આપનો પરિવાર ગણાય. અને આપ જ્યારે આ પરિવાર માટે આટલું મદદ કરી રહ્યા છો સાહેબ, સમાજ આપનો ઋણી છે. સમાજ ક્યારે નહીં ભૂલી શકે કે સમાજ માટે તમે જ્યારે દિન રાત લાગણી હૃદયથી ભાવથી આપ બધું કરી રહ્યા છો. એ રબારી સમાજ રાધનપુર વઢિયાર પરગણા નહીં સાહેબ, પણ વાવેસી, થરાદરી બધા રબારી સમાજ આપનો ઋણી છે. ખૂબ ખૂબ આભાર સાહેબ, પધારજો. બાય. હવે વિક્રમભાઈ દેસાઈ ભુવાજી કમલીવાળા, તેઓ 3 લાખ રૂપિયા અત્યારે રોકડા બાપુને અર્પણ કરે છે, અને 2,51,000 રૂપિયા પહેલા આપી દીધા છે. તો વિક્રમભાઈને વિનંતી કે બાપુના હસ્તે તેઓ 3 લાખ રૂપિયા અર્પણ કરશે. 2 લાખ રૂપિયા આવો, અને 2 કરોડ